વડોદરામાં પોલીસ અને મહાનગરપાલિકાની દબાણ શાખાએ સિટી વિસ્તારોમાં દબાણ દૂર કર્યા હતા। લહેરીપુરા રોડ સહિતના વિસ્તારોમાં દબાણકારો અને દબાણ શાખાના કર્મચારીઓ બોલાચાલી પણ થઈ હતી। દબાણકારોએ પોલીસ અને તંત્રને લારી ગલ્લા જપ્ત ન કરવા આજીજી કરી। આ કાર્યવાહીમાં 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। રેગ્યુલર કામગીરી થશે અને એમની જે પણ દબાણ જે લારી કે ગલ્લા જે દબાણ કરી રહ્યા છે તેને વીએમસી વાળા ડિટેન કરે અને એ લોકો એમની પાસે રાખશે એટલે જે ચોક્કસથી આ જે દબાણ છે ઘણા અંશે આપણે ઓછું કરી શકીશું। એવું કહી શકાય કે આવનાર સમયમાં વડોદરા દબાણમુક્ત થઈ શકે છે જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તે રીતે અત્યારે તો કામગીરી કરી રહ્યા છે। જે 4 દરવાજા છે એની વચ્ચેનું પ્રાયોરિટી છે અને ત્યાં રેગ્યુલર વીએમસી અને પોલીસના જવાનો અને ટ્રાફિક જવાનો સાથે મળીને કરતા હોય છે અને એ જ રીતે આપણે રેગ્યુલર કરતા પણ આવ્યા છે। આજે પણ એ જ કામગીરી કરી રહ્યા છે। સાહેબના ડાયરેક્ટર સાહેબના આદેશ અનુસાર ટ્રાફિકને નડતરરૂપ જે ટ્રાફિક બહુ જામ થાય છે સમસ્યા આ દબાણના લીધે એટલે માટે ટ્રાફિક ખુલ્લો રહે લોકોને અગવડ ન પડે તેના ભાગરૂપે આપણે કરીએ।